વર્તમાન સમયમાં દારૂબંધી અને ડ્રગ્સને લઈ વિવાદ ચાલી રહ્યા છે. વિશ્વનો દારૂબંધીનો સૌથી લાંબો કાર્યકાળ ગુજરાતનો છે. ગુજરાતમાં 65 વર્ષથી દારૂબંધી છે. આ જોક નથી પણ સત્ય છે. ત્યારે જાણીએ ગુજરાતમાં દારૂબંધી વિશે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી 1960થી અમલમાં છે. 1 મે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે દારૂબંધી અમલમાં આવી હતી. આ દારૂબંધી મહાત્મા ગાંધીજીની ઈચ્છાને લઈ અને તેમના કટ્ટર અનુયાયી મોરારજી દેસાઈને ગાંધીજીના મૃત્યુ પછી 12 વર્ષ બાદ એનું અમલીકરણ કરાવવામાં સફળતા મળી હતી અને પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના શાસનમાં તેની અમલવારી થઈ હતી. એ વાત અલગ છે કે મોરારજીભાઈ દેસાઈ 1956 થી 1957માં બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી હતા. કેન્દ્રમાં નહેરુ સરકારના મહત્વના સભ્ય હતા અને ત્યારે મહાગુજરાતની માંગને લઈ ખુલ્લેઆમ વિરોધ કરી આંદોલનકારી ગુજરાતીઓ ઉપર દમન ગુજાર્યો હતો. કઠોર પોલીસ કાર્યવાહી કરી હતી અને ફાયરિંગના આદેશ આપ્યા હતા, જેને લઈ 105થી વધુ આંદોલનકારીઓ શહીદ થયા. ત્યારે 1 મે ગુજરાત સ્થાપના દિવસને શહીદોની યાદમાં પણ યાદ લોકો કરે છે. દારૂબંધીનો કાયદો ઈસવીસન 1949માં બોમ્બે પ્રોહિબિશન એક્ટ તરીકે અમલમાં આવ્યો હતો. આ કાયદો જે તે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો ઉપર આધારિત છે, જે રાજ્યને નાગરિકોના આરોગ્ય સુરક્ષા માટે દારૂ ઉપર પ્રતિબંધની જવાબદારી સોંપે છે અને રાજ્ય સરકારો જેનું અમલીકરણ કરાવે છે. છેલ્લા 2 માસમાં થરાદ જિલ્લા પોલીસે 2 કરોડ ઉપરનો દારૂ ડ્રગ્સ ઝડપી પ્રશંસનીય કામગીરી કરી છે. જો કે પ્રજાજનો તેનું પાલન કરતા નથી અને વાસ્તવિકતામાં આ દારૂબંધી કાગળ ઉપર જ મર્યાદિત રહી છે. ગેરકાયદેસર વેપાર ચાલે છે, જેનાથી બિનકાયદેસર હલકા દારૂથી અનેક લોકો મોતને ભેટ્યા છે અને દારૂબંધીના કારણે આ જાનહાનિ થઈ હોવાનું કહેવાય છે. ત્યારે જાણીએ દારૂબંધીના કારણે હલકા અને બિનકાયદેસર વેચાયેલા દારૂના કારણે મોત નીપજ્યા હોવાના બનાવોને. ત્યારે વર્ષ 2022માં જુલાઈ માસમાં અમદાવાદમાં બોટાદ, મોરબી, 2009માં ઓઢા લાંબાકાંડ, 1998નો શાહ આલમ ટોલ નાકા પાસેનો ઝેરું દારૂ કાંડ, 1998નું વડોદરા કાંડ, 2024માં મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સોમનાથનો કાંડ, 2019માં ખોડા બોટાદ, અમદાવાદ, 2011માં અમદાવાદ મેઘાણીનગરનો કાંડ, 2016માં સુરત, તાપી વગેરે સ્થળે આવા તો અનેક બનાવો બન્યા છે. ત્યારે વર્ષ 2001થી 2014 સુધી માનનીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં અને મુખ્યમંત્રી કાળ દરમિયાન દારૂબંધીની કડક અમલવારી માટે દરોડા, દંડ અને જેલની સજાઓમાં સુધારાપાત્ર વધારા થયા હતા અને નરેન્દ્રભાઈ મોદીના સર્વાંગી વિકાસની આંધીમાં અને સુશાસનમાં દારૂનો મુદ્દો વિસરાયો હતો. આખા રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વિદેશ અને બહારના રહેવાસીઓ માટે સરકારે મર્યાદિત પરમિટ આરોગ્ય કારણોસર આપ્યા છે. પ્રતિબંધ હજુ પણ કડક છે. આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રવાસનના પ્રોત્સાહન માટે કેટલીક જગ્યાએ છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ગાંધીનગર 2023થી રાહત કર્મચારીઓ, માલિકો અને મહેમાનો માટે હોટલ, રેસ્ટોરન્ટમાં વેચાણને મંજૂર છે, જેનાથી 2025માં 94 લાખની સરકારને આવક થઈ છે. રણ ઉત્સવ, ડાયમંડ બોર્સ, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદામાં પ્રવાસીઓ માટે છૂટનો નિર્ણય ગિફ્ટ સિટીની સફળતા પછી લેવાયો છે. તે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે લેવાયો હોવાનું કહેવાય છે. ત્યારે આપ શું માનો છો દારૂબંધી વિશે? ગુજરાતમાં દારૂબંધી વિશે આપનું શું મંતવ્ય છે? કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ભારત માતા કી જય.